ફાયર સેફટીના સાધનને લઈને તવાઈ ફાયર સેફટી મુદ્દે એએમસીની હોટલો સામે લાલાંક ઉત્તર પશ્ચિમ ઝોનની 6 હોટલ એએમસીએ સીલ કરી છે ફાયર સાધનો એનઓસી સહિતની ખામીઓ જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઈ હોટેલ 4th ફ્લોર હોટેલ એપોલો હોટેલ લેક ઇનને સીલ કરાઈ કમિશનરની સૂચના પછી 10 દિવસ પહેલા નોટિસ અપાઈ હતી એએમસીની નોટિસને ઘોડીને પી ગયા હતા હોટેલ સંચાલકો નોટિસ પછી પણ હોટેલ સંચાલકોએ ન કરી ફાયર સેફટીની વ્યવસ્થા અમદાવાદમાં હોટલો પર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તવાઈ મચાવવામાં આવી છે જે હોટલો દ્વારા ફાયર એનઓસી કે સાધનો નહોતા રાખવામાં આવ્યા તે સીલ કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ નોટિસ આપવામાં આવી રહી છે ન્યુયોર્ક ટાવર કે જે થલતેજ પાસે આવેલો છે તેની રુદ્ર હોટલ છે તેને પણ સીલ કરવામાં આવી છે મુદત આપવામાં આવી છે કે તેમના દ્વારા જે ફાયર એનઓસી અને સાથે જ સાધનો છે તેને પણ લેવામાં આવે અત્યારે હાલ જે હોટલ માલિક અને જે હોટલના સંચાલકો છે તેમની સાથે વાત કરીશું શું ખામી નીકળી અને ફાયરવાળા આવ્યા હતા ચેકિંગ માટે ફાયરની પેલા અમે તો પેલા બોટલ રાખતા હતા 6 માળની બિલ્ડિંગ હતી તો મુલસી એએમસી વાળા અમને એવું કીધું હતું બોટલ ચાલશે હવે આ નવી સિસ્ટમ લાવે અમને ખબર નથી એ લોકો આવીને ડાયરેક્ટ સીલ મારી ગયા એટલે હવે અમે એનું પ્રોસેસ ચાલુ કરી છે હવે એટલે 2-3 દિવસમાં અમે લગાવી દઈશું બિલકુલ તો હાલ જે સીલિંગ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને 6 જેટલી જે હોટલો છે તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 4th ફ્લોર નામની જે હોટલ છે તે પણ સીલ કરવામાં આવી છે એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ જે આ રુદ્ર પેલેસ નામની જે હોટલ છે તેની સાથે જે 6 જેટલી હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા અને એસ્ટેટ વિભાગ દ્વારા જે કામગીરી છે તે હવે હોટલો સામે કરવામાં આવી રહી છે કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ ફાયર સેફટીને લઈને અમદાવાદમાં કામગીરી હાથ ધરવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સેફટી મુદ્દે એએમસીની હોટલો સામે લાલાંક કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ઉત્તર પશ્ચિમ ઝોનની 6 હોટલ એએમસીએ સીલ કરી દીધી છે ફાયર સાધનો એનઓસી સહિતની ખામીઓ જોવા મળી અને આ ખામીઓના કારણે કાર્યવાહી હાથ ધરાઈ જેમાં હોટેલ 4th ફ્લોર હોટેલ એપોલો હોટેલ લેક ઇનનો સમાવેશ થાય છે કમિશનરની સૂચના પછી 10 દિવસ પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી એએમસીની નોટિસને હોટેલ સંચાલકો ઘોડીને પી ગયા હતા આખરે કાર્યવાહી કરીને આ તમામ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે નોટિસ પછી પણ હોટેલ સંચાલકોએ ફાયર સેફટીની કોઈ જ વ્યવસ્થા ન કરી હતી દિલ્હીની ઘટના બાદ અમદાવાદ ફાયર સર્વિસ પણ એક્શનમાં આવી હતી દિલ્હીમાં હોટલમાં આગ લાગ્યા બાદ 20 લોકોના મૃત્યુ થયા હતા ત્યારે અત્યારે તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના જે 6 જેટલી હોટલો છે તે 6 જેટલી હોટલોના જે રૂમ છે કે જેમાં ઇમરજન્સી એક્ઝિટ ના હોય તેવા જે રૂમ છે તેને સીલ મારવામાં આવ્યા હતા ત્યારે વાત કરવામાં આવે તો તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો સીલ મારવાના આ દ્રશ્યો અહીંયા હતા ત્યારે જે આ હોટલની વાત કરવામાં આવે તો હોટલ ગ્રાન્ડ ઇન કે જેના સીલ મારી દીધા હતા પરંતુ હોટલ તંત્ર દ્વારા આ સીલ ઉખાડી દેવામાં આવ્યા હતા અને વીટીવીની ટીમ અહીંયા પહોંચી ત્યારે ફરીથી સીલ મારવાની કામગીરી હોટલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવી રહી હતી એટલે કે કહી શકાય કે નિયમોની એસી તેસી કરી દેવામાં આવી છે અમદાવાદ ફાયર સ્ટેશન અથવા તો અમદાવાદની ફાયરની ટીમ ગમે તેટલી મહેનત કરે ગમે તેટલી કામગીરી કરે પરંતુ તે કામગીરીમાં જે પરિણામ છે તે શૂન્ય જ આવી રહ્યું છે કારણ કે નિયમોની કોઈને પડી નથી નિયમો તો લોકો ઘોડીને પી ગયા હોય નિયમો ખીચામાં રાખતા હોય તેવા દ્રશ્યો પણ વીટીવીના કેમેરામાં કેદ થયા છે જે સીલ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મારવામાં આવ્યું હતું તેને ઉખાડી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ વીટીવીની ટીમ અહીંયા પહોંચી હતી અને ફરીથી આ સીલ અહીંયા હોટલના સ્ટાફ દ્વારા જ લગાડવામાં આવ્યું છે આમ કહી શકાય કે જે સીલિંગ જે પ્રક્રિયા છે તેમાં પણ છેડછાડ કરી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ફાયર વિભાગ ખરેખર હવે એક્શન મોડમાં તો આવી છે પરંતુ કડક એક્શન મોડમાં ક્યારે આવશે તે જોવું રહ્યું કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ